પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાલો, શું છે? ઠંડા પીણાના બનાવતી એક ફેક્ટરીમાં એક યંત્ર 6 કલાકમાં ઉભા રહ્યો. તો કલાક છે ને આપણી આગળ, શું છે? કલાક. એટલે આપણે લખી નાખીએ કલાક અને બોતલ. કેટલી બોતલ ભલાય? તો કે 6 કલાકમાં 840. બરાબર ને? આઢલવિયા દઈએ તો આ યંત્ર કેટલા કલાકમાં? 5 કલાકમાં કેટલી બોટલ? બોલો કેટલી? ખબર નથી. બોલો, એ રાખવું, બી રાખવું, હું રાખવું? મને એ કહેશો હે તું? હાલો ઠીક, એમ હાલો. તો આપણે લખીએ ભાઈ, તો કે ભાઈ આપણે લખશું 5 કલાકમાં ધારો કે. શું લખવાનું? 5 કલાકમાં એ બોટલ ભરાય છે. કેટલી બોટલ ભરાય છે? કારણ કે આપણને ખબર નથી. સાહેબ મારે એની જગ્યાએ એક્સ ધારવું હોય તો ધરાય, કાંઈ વાંધો નથી. હવે ધ્યાન રાખજો બકુડાવ, કેવી રીતના લખવાનું? આ 6 ના છેદમાં 5 ની ઠપકા દેતા ને કે લોચા પડી જશે. 6 કલાકમાં બોટલ કેટલી ભરાય? એટલે 6 ના છેદમાં 840 બરાબર 5 ના છેદમાં. કોઈને કઈ ડાઉટ? આગળ વ્યા જઈએ. શું ગોતવાનું? છેદમાં છે કે અંશમાં? જો અહીંયા અંશમાં હતું તો ખાલી 1800 ને જામ લઈ ગયા હતા. અહીંયા એ છે એ ક્યાં છે? તો ચોકડી ગુણાકાર કરવાનો. જ્યારે જે ગોતવું હોય એ છેદમાં હોય તો શું કરવાનું? તો એનો ગુણાકાર 6 હારે, એટલે 6 ગુણ્યા એ. કોઈને કઈ વાંધો નહીં? 840 નો ગુણાકાર. હાલો, તમે કીધું એટલે કરી નાખો ભાઈ. હાલો, ડન છે. હવે જરાક જોવો, એ ગોતવો 6 ગુણ્યાકાર. આ બાજુ આવે તો ભાંગ્યાકાર. શું આવે? હા, તો 840 ગુણ્યા 5 એના છેદમાં 6. હાલો, હવે છેદ ઉડાડીએ, મને આવડતા નથી. 840 ભાંગ્યા 6. 6 ના ઘડિયામાં 8 આવે નહીં. તેની કરતા નાની સંખ્યા 6 એકા 8 માંથી 6 જાય કેટલા વધે? ઉપરથી ઉતાર્યા 6 ચોક. આ હવે મીંડું વધ્યું, એનું કઈ કરવાનું હું નહીં. હવે આ મીંડું વધ્યું એ ક્યાં મૂકવાનું? હાલો, કર્યો હોય તો જવાબ કેટલા આવ્યો? 100 ને. તો એ બરાબર 140 ગુણ્યા 5 કરવાના ને, તો 14 70 અને પાછળ મીંડું. એટલે કેટલી બોટલ ભરાશે? 5 કલાકમાં 700 બોટલ ભરાશે. દાખલો થઈ ગયો પૂરો. સમજાણું કે નહીં? 14 70. હવે હે મીંડું હતું એટલે મીંડું મૂકી દીધું. સમજાણું? આ સમજાણું? 840 ભાગ્યા 6 કર્યા એટલે કેટલા આવ્યા બેટા? 140 ગુણ્યા કેટલા કરવાના? 5. તો 140 ગુણ્યા 5 કર તો 5 ગુણ્યા 0 એટલે 0. 5 ચોક વધી પડી 2. 5 એકા 5 ને 2 7. કેટલો જવાબ આવે? તો ગુણાકાર કરી નાખ તોય આવી જાય, પણ ગુણાકાર ન કરવો હોય તો ઇઝી શું પડે? 14 70. પાછળ મીંડું છે મૂકી દેવાનું. શું કરવાનું? સમજાણું? બાકી ગુણાકાર કરી નાખીશ તોય હાલશે, ન સમજાય તો. યસ. પછી એને ભાંગ્યા 6 કરવા મુશ્કેલ પડે. મોટી રકમ મળે ને 840 ગુણ્યા 5 કરે એટલે મોટું મળશે. 840 એટલે 6 હારે ભાંગાકાર કરવું ઈઝી પડે. 840 ગુણ્યા 5 કરીશ એટલે કેટલા આવશે ખબર? 4200 જવાબ આવશે. કેટલો જવાબ આવશે? કરીને દેખાડું. 840 ભાંગ્યા 5. 0 એમ નામ 8 5 40. સોરી, 5 ચોક 20 વધી પડી 2. 8 5 40 તમે 42 આવ્યું. તો 4200 ભાંગ્યા તું 6 કરી નાખ તોય હાલે. બરાબર? 6 સત્તા પાછળ 2 મીંડા. એમ હાલે. જેમ કરવું એમ કરીએ, કાંઈ વાંધો નથી. Painted Painless Learning.